ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. હે યહોવા, હું જાણું છું કે મનુષ્યોનો માર્ગ પોતાના હાથમાં નથી, પોતાના પગલાં ગોઠવવા એ ચાલનાર મનુષ્યનું કામ નથી. યર્મિયા પ્રબોધકનું પુસ્તક, તેનો 10મો અધ્યાય અને તેની 23મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાંથી પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર પાવન નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. માણસ જો ઉપરોક્ત વચનમાં રહેલી બે બાબત, એટલે કે એક, મનુષ્યનો માર્ગ પોતાના હાથમાં નથી, અને બીજી બાબત, પોતાના પગલાં ગોઠવવા એ ચાલનાર મનુષ્યનું કામ નથી. આ બે બાબત જાણી જાય, સમજી જાય તો એ ભયો. ગીતકર્તા ગીતશાસ્ત્ર 37મું ગીત અને તેની 23મી કલમમાં કહે છે, જે આપ સર્વ પણ બહુ સારી પેઠે જાણો છો, કે જ્યારે માણસનો માર્ગ યહોવાને પસંદ પડે છે ત્યારે તે તેના પગલાં સ્થિર કરે છે. જ્યારે માણસનો માર્ગ યહોવાને પસંદ પડે છે ત્યારે તે તેના પગલાં સ્થિર કરે છે. વળી નીતિવચનોનું પુસ્તક, તેનો 16મો અધ્યાય અને તેની 9મી કલમમાં પણ કહ્યું છે કે માણસનું મન પોતાના માર્ગની યોજના કરે છે, પણ તેના પગલાં ચલાવવાનું યહોવાના હાથમાં છે. એ જોવું રહ્યું કે જે માર્ગ માણસ પોતાની રીતે પસંદ કરે છે અને જે તેને યોગ્ય લાગે છે તે યોગ્ય છે કે કેમ. કેમ કે વચન એમ પણ કહે છે આગળ, નીતિવચનનું પુસ્તક 14મો અધ્યાય ને તેની 12મી કલમમાં, કે એક એવો માર્ગ છે કે જે માણસોને ઠીક લાગે છે, પણ તેનું પરિણામ મોતનો માર્ગ છે. અને તેથી મિત્રો, માર્ગો તો ઘણા છે, પુષ્કળ માર્ગો છે, પોતપોતાને સારા અને યોગ્ય લાગતા ઘણા માર્ગો છે, કિંતુ તેનો અંત ક્યાં આવે છે, અંતે શું આવે છે, એનું પરિણામ શું, એ પણ એટલું જ અગત્યનું છે. અને માટે માર્ગની સમજણ કેળવવા બાળપણથી જ શિક્ષણ મળે, અને એ પણ પરિવારમાંથી પ્રથમ મળે એ જરૂરી છે. અને એ ત્યારે શક્ય બનશે કે જ્યારે પરિવાર, એટલે કે માતા પિતા તથા ઘરના વડીલો, મોટેરા, આગેવાનો વગેરે સ્વયં દેવના માર્ગમાં હશે, ચાલશે, અને ત્યારે તેમના બાળકો પણ એ જોઈને, સમજીને, શીખીને એ દિશામાં વૃદ્ધિ પામશે. જુઓ, નીતિવચન 22:6 એ પણ આપ સર્વ ભલી ભાંતિ બહુ સારી પેઠે જાણો છો. અને ત્યાં લખ્યું છે કે બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ, એટલે તે વૃદ્ધ થશે ત્યારે તેમાંથી તે ખસશે નહીં. તો શિક્ષણ કોણ આપી શકે? જે પોતે શિક્ષિત હોય, પ્રશિક્ષિત હોય, જે ઘરમાં નિયમિત શાસ્ત્ર વાંચન તથા પ્રાર્થના થતી હશે, કરતી હશે, જે એ ઘરનું ચિત્ર જ કંઈક અલગ હશે. કદાચ શેતાન અવરોધો અને અડચણો લાવશે અને આવશે, કિંતુ એ સર્વમાંથી પણ વિશ્વાસી પરિવાર હેમખેમ પ્રભુની કૃપાથી પાર ઉતરશે. અને માટે ચાલો, દેવના માર્ગમાં ચાલો. પોતાને સારા લાગતા માર્ગમાં નહીં, દેવના માર્ગમાં ચાલશો તો એ તમારા પગલાં અને તમને પણ ગોઠવશે. અને તો તમારે, મારે, આપણે પછી ગોઠવવાનું આવશે નહીં, અથવા તો ગોઠવવું પડશે નહીં, કારણ કે ઈશ્વર ગોઠવશે. પ્રભુ સમજવા કૃપા આપો, સહાય કરો, મદદ કરો. આમીન. ધન્યવાદ.